મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. બેન સુતા છે અને બેડમાંથી જ આજ મોર્નિંગ થઈ છે. મસ્ત સમજો, હર હર મહાદેવ પોઝમાં હોતી છે. વાહ ભાઈ વાહ. એકવાર ઉઠી હતી પછી રમીને પછી પાછી હોઈ ગઈ છે. એવું છે, 8:45 થયા છે. પાપા સવારમાં શ્લોક ઠીક કરે છે, પડી ગયા હતા તો. હવે આ પેપર ટેપ યુઝ કરી હતી ને તો એમાં નથી રહેતું, તો વિચારી છીએ કે પહેલાં દિવાલ ઉપર એક આડી લગાડી દઈએ પેપર ટેપ અને એની ઉપર આ ચોંટાડશું તો હરકું ચોંટી જાય. વારે વારે પડી જાય છે અને ઓલી ટેપ લગાડાય નહીં, કેમ કે આમાં પછી ઉખડે નહીં, ડેમેજ થાય ને તો પછી એને રિપેર કરવાનું જાય ત્યારે તકલીફ પડી જાય, એટલે પેપર ટેપ યુઝ કરીએ. જોઈએ હવે કાંઈ આનું સોલ્યુશન આવે તો ઠીક છે, નકર કંઈક બીજું વિચારવું પડશે. અને આજે મસ્ત તડકો નીકળ્યો છે એને હજી 3-4 દિવસ બતાવે છે, તો વિચારીએ છીએ કે હાલવા જઈએ અને લઈને. હાજો જોવે છે ઓય સિદ્ધાર્થ તમને. સવારમાં તો એટલી એનર્જી હોય ને ઢીંગું ને આમ જો પગ જો એને ય જો સાયકલ હકાવતી હોય ને એમ હકાવે પગ. હા બસ એમ લગાવીને પછી ચોટાડો તો ખબર પડે કેમ થાય છે. જો અહીંયા પેલા આડી પર સેલો ટેપ લગાડીને એની ઉપર પછી ચોટાડવાનું વિચારીએ છીએ તો કદાચ રહી જાય. કાનુ દીક ઉઠી ગયો માર દીક, હે મારો વાલો ઉઠી ગયો. મારો વાલો કેવો સરસ સૂઈ ગયો તો, કેવી મસ્ત નીની કરી ગયો તો. હા હવે શું ભૂખી લાગી હોય દીકાને, મોજા ચાવે છે કાન. આ મોજા નો ચવાય, હા મામા મિલ્શ આપી દેશે. ઓકે વાલાને મામા મિલ્શ આપી દઉં ને હમણે તો વાલો પેટ ભરાઈ જાય, એટલે મોજા ન ચાવે કે તોય મોજા ચાવીશ. મોજા ચાવવા બહુ ગમે કા. નવા નાટક શીખે છે હવે બેન, નવા નાટક શીખે છે મારા કાનો, નવા નાટક. હા નાક તો ફૂલાવ્યા જ કરે પાપાની જેમ. હા નાક તો એવું ફૂલાવે ને, હા પાપાની જેમ નાક તો ફૂલાવ્યા જ કરે મારો દીકો. એ ન ખવાય દીકા, મારા વાલા એવું ન ખવાય. હા શું જોવે કાનું શું જોતું હોય? હા શું જોતો હોય કાનું દિવાલ ઉપર કાગળિયા જોતું હોય. હે કાગળિયા જોતું હોય મારો વાલો. કાનુનો પેઢા એવા દેખાય ને પછી એમાં દાંત આવી જશે ને એટલે કાનું તો એટલું મસ્ત લાગશે મારો. હા ઝીણા મોતીના દાણા જેવા દાંત આવશે ને તો એવા સુંદર લાગશે ને મારા કાનાને. હા બહુ સુંદર લાગશે, બહુ સુંદર લાગશે મારા કાનું તો. હા એકદમ રૂપાળો. હા એ રાધા જેવી લાગશે મારા કાનું, રાધા જેવી. હે હા કાનુડાની રાધા જેવી લાગીશ મારી રાધા. હે કાનુડાની રાધા જેવી. મારી રાધા તો બહુ રૂપાળી હોય. હા બહુ રૂપાળી હોય મારી રાધા, બહુ રૂપાળી હોય. આ કચરું ક્યાંથી ચોટાડી આવી મોઢે? હે ક્યાંથી ચોટાડી આવી? ઢીંગુનો ફ્રેન્ડ છે જાડો પાડો હાથી ઢીંગુને બહુ ગમે. ને મારો કાનુનું આ ફેવરેટ રમકડું છે, એનો બેસ્ટ ફ્રેન્ડ છે. અને જાડો પાડો હાથી કાનુનું બેસ્ટ ફ્રેન્ડ છે, હે ને? બાય ઢીંગુ તારો બીજો ફ્રેન્ડ તો અહીંયા છે. ચીક જાડો પાડો હાથી સૂંઢમાં લાવે પાણી, એ પાણી ગંદુ સામેથી આવ્યો ચંદુ.
ચંદુમાંથી ચોટી બા બનાવે રોટી, એક રોટી ખાવા દે, નવી નિશાળે જવા દે, એકડો બગડો લખવા દે, એકડો બગડો લખવા દે. આ ઢીંગુના બે ફ્રેન્ડ છે. હા, મારા ઢીંગુના બેસ્ટ ફ્રેન્ડ છે. અહીંયા સિદ્ધાર્થ લીંબુ પાણી પીવે છે ને, એને સામું છે ને કન્ટિન્યુઅસ આમ છે ને જીબડા કાઢે છે. એને એમ કે ખાવું, એમ કે મસ્તીનું કંઈક છે આમાં ખાવાનું. ક્યારની એમ જો ક્યારની એમ જ છે એની. કે ગ્લાસની અંદર કંઈક તો ખાવાનું છે. આ બેન ચટોરા જ થવાના છે પાપાની જેમ. બધું હારું હારું જ માંગશે, હારું હારું ખાવા જ જોહે બધું. કા 2 મહિના છે, 2 મહિના માંથી વહી જાય ને મને બધું ભૂલી જાય. પછી જે વરસ પછી અહીંયા આવીશ ને ત્યાં તો કે તું કોણ એમ કહીશ ને દીકુ. તું મને એમ કહીશ ને. અરે કાહે શરમાય. આ તો જો મેંદુવડા પાર્ટી કરાવે છે. સાંભાર અહીંયા બની ગયો છે. વેદુબેન અંદર રમે છે. કેરીની કટકી છે, આમાં સાંભાર છે, છાશ છે. તો આપણને સરપ્રાઈઝ મળી છે ભાઈ. આપણે બહાર ગયા તો વસ્તુ લેવા, ત્યાં આવ્યા ત્યાં તો અહીંયા આવું મેં કીધું ભાખરીને શાક બનાવવાનું છે. કે તમે જઈ આવો તો બહાર જરાક ઓલું લઈ આવો તો પરાણે મનમાં એટલો લે. પછી આવી સરપ્રાઈઝ આપી. વાહ ભાઈ, હાલો બે જાવ ગરમ ગરમ. પછી અહીંયાથી આમ જરાક લઈ લેવાનું અને જરાક આમ ગોળ શેક આપી દેવાનું. આપ જેવો તેવો પતલું કરી નાખવાનું જરા. વચ્ચેથી આમ હોલ કરી દેવાનું. પછી આમ કરી આમ પાડી દેવાનું. વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાઈને. તો આજે અમે નીકળી ગયા છીએ અહીંયામાં ઘરના નજીક જ IKEA છે. તો ત્યાં આપણે ત્યાંય છે IKEA કહે, ત્યાં જર્મનમાં IKEA કહેવાય એટલે અમે IKEA કહીએ. તો ત્યાં જઈએ છીએ અને બેન અમારા થોડાક રોતા હતા અને જેવી ગાડી ચાલુ થઈને એવા શાંત પડી ગયા છે એટલે વાંધો નથી. એને છે ને ગરમ કપડાં પહેરવા નથી ગમતા અને ગરમી બહુ લાગી જાય છે. એટલે હવે ઇન્ડિયા જશું ને ત્યારે ખબર નહીં ભી પડી જશે, ઉનાળો ત્યાં આવી ગયો હશે એટલે જોઈએ. બાકી તો આજે દિવસ સરસ છે, સરસ મજાનો તડકો નીકળ્યો છે એટલે. અને અમારા ફ્રેન્ડ્સની સાથે અમે જઈએ છીએ એટલે કાલ રાતે જ આવી ગયા હતા અમે અહીંયા. વીકેન્ડ હતું ને એટલે પછી ખાધું પીધું મજા કરી અને આજે બીજે દિવસે હવે વિચાર્યું કે આજે IKEA જઈએ પાસે છે ને તો થોડુંક છોકરાઓને મજા આવે ને એટલે ત્યાં જઈએ છીએ. બીજા એક ફ્રેન્ડને એ જોઈન કરવાના છે તો થોડુંક અહીંયા આવ્યા ને એટલે એ એક મજા છે કે ફ્રેન્ડ્સને એ લોકો મળે છે એટલે આમ બહુ આમ સારું ફીલ થાય. ઇન્ડિયામાં આપણે બહુ બધા લોકો હોય એટલે ત્યાં એટલું બધું ઓલું ન લાગે, પણ અહીંયા અમે ઓલા સિટીમાં રહેતું હતું ને ત્યાં બહુ એકલું લાગતું. તો અહીંયા હવે બહુ મજા આવે છે. જો આજનો દિવસ એ ખૂબ સરસ છે, તડકો નીકળ્યો છે એટલે. અને અમારા બેન છે ને નીની કરી ગયા છે, રોતા હતા ત્યારે ગાડી ઊભી રહી ગઈ છે ને એટલે ખબર નહીં પાછી જાગીને રોવે તો. આ બાજુ પાછો ધુમ્મસ છે, જોર્યું IKEAનું બોર્ડ ત્યાં જ છે, અમારા ઘરની નજીક જ છે એટલે. અમારા ફ્રેન્ડ તે બહુ દૂર નથી રહેતા એટલે અમારા બેયના ઘરની વચ્ચે છે એક્ઝેક્ટ IKEA. ઓહો, અહીંયા જો ખાલી IKEA નથી, બહુ બધી વસ્તુ છે. ડેકાથલોન છે, સ્મિથ્સ છે, બેબીના રમકડાની સ્ટોર, અને એક્સપર્ટ છે ને એ ઇલેક્ટ્રિક વસ્તુ ત્યાં બધી મળે. અને બીજું શું છે? હા બસ 4 સ્ટોર છે એકારે. વાહ, મજા આવી જાય એવું છે. આખો દિવયો છે એવું છે, કાઢવો હોય તો. સીડ અહીંયા હવે સ્ટ્રોલર રેડી કરે છે, પાર્કિંગમાં છે તો એ બધું હવે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે. હાડું આપણે ગાડીમાંથી ઉતરીને સીધા દોડવા મળી એવું નહીં, હવે છોકરાઓનું પહેલાં રેડી કરવું પડે. અમે ઘોડિયું લઈને આવ્યા હતા, ફ્રેન્ડને એની ઘોડિયું છે પણ એની દીકરી નાની છે ને તો કદાચ મેં કીધું દિવસે હવે ઘોડિયાની જરૂર પડી હોય એને તો
રાત્રે એ લોકોને નથી જરૂર પડતી, તો મેં રાત્રે એનું યુઝ કર્યું હતું. પણ મેં કદાચ દિવસે જોઈએ ને તો બેન જરૂર પડે તો આપણું ઘોડિયું હોય તો સારું પડે, એટલે મેં રાખ્યું હતું. એટલે એનું જો ખોયું પાછળ દેખાય છે, પણ કંઈ વાંધો ન થાય એવો. એને આમ પૂઈ જાય છે એમ, પણ ઘોડિયા વગર બહુ જાજુ લાંબુ ન સૂવે. ઘોડિયું હોય ને તમારે વધારે લાંબી સૂતી રહે, તો લેતા આવ્યા હતા અમે. હવે આજે રોકાવાના છીએ રાત્રે, નહીંતર આજે વયા જવાના હતા. આજે રોકાવાના છીએ તો જોઈએ કેમ થાય. હાલો ત્યારે નીકળી ગયા છે બેન, સૂતા જ છે, હજી ઉઠ્યા નથી એટલે વાંધો નથી. જો કેટલા અહીંયા છે અને સામે ગયા છે આખું. કેવડી લિફ્ટ નથી પણ બહુ મોટી કાંઈ એવી બધી. મને પહેલાં જોઈને એવું લાગ્યું કવડી મોટી લિફ્ટ છે, પણ મને જોઈને એવું લાગ્યું કવડી લિફ્ટ એવું બોલીને ત્યાં રિયલાઇઝ થઈ ગયું કે એવડી મોટી નથી, ખાલી બહારથી ઢાંચો દેવડો મોટો બનાવ્યો છે. સીધો સ્ટોરમાં જો અહીંયાથી હવે ડાયરેક્ટ સ્ટોરમાં. કઈ લેવાનું છે એક્સપર્ટ ક્લાયન્ટમાંથી? માઇક્રોવેવ જોઈએ તો હોય તો. કેમ છે એટલે જ ન હોય છોકરાઓને બાપા આપણી મોટી થાય આપણી આગળ કે આપણી ક્યાં રમકડા જોઈને અમને બેયને બહુ લાગે છે. પ્રિશાબેન માટે કંઈક આવું નક્કી કરે છે, પણ એને અલગ જ કંઈક પ્લાન છે. ક્યાં ગઈ? બસ ગઈ. આવી હતી. આમાં બેસ. આમ જો ઓલો કિચન સેટ આખો છોકરાઓનો, આમ જો આવડા કેવું રમકડા ને એવું છે બાપરે. આપણે ઇન્ડિયામાં હશે નો ડાઉટ, પણ મેં તો પહેલી વાર જોયું એટલે મને થોડુંક શું કહેવાય અચરજ વાળું લાગે છે. આમ જો કવડો સ્ટોર. આટા મારે કહેવાનું ફ્યુચરમાં હું લેવું કહેવાનું હોય. એવી વસ્તુ છે ઓનલી રમકડા સ્ટોર. બાર્બી બાર્બી વર્લ્ડ. મેં નહીં જો ને પાપા. આમ જો આ 70 વાળી પર આ બધું લેવડાવશે. આ જો મિનિયન્સ છે. શું છે આ? મિનિયન્સ નથી, એમનો જ છે ટાઈપ રમકડા. ટોયનો સ્ટોર છે આ. છે અને આખી હજી આવી થાય છે. હા થાય જ છે. તો આવી તો અમારે નાના હતા ત્યારે લીધી હતી ને તો થાતી. બીજાની રમતા હોય ને કેશિયર ટીકડી ટીકડી ટીકડી. નીચેનો જો આખો સેટ બધું મોટો સેટ છે. બેબીનો ઓલું છે. આ પેલા બેબી ના બેબી. હા માંગશે પછી પાપા મને બેબી લઈ લો. આ તું શું આચું એવું લાગે છે. આ રીતે લાગે ને હાથ. બે કપડા ને એવું છે બધું. એ કપડાની હતા ને આના જ હતા. કવડા આપણે નહીં આવું છે જ તે, પણ આપણે કોઈ ગયા ન હોય ને છોકરા ન હોય ત્યાં. આ જો સિમ્બા ને એવું છે. લાયન કિંગ. આ બધું હાવ નાના બેબી ના ટોયસ છે. આ આપણે હતા તો કાંઈ નહોતું. આ બધાને આ બુક ઓલી એ રહી આપણી પાસે. આપણે તો તે કાંઈ નહોતું ને આ બધાને જો ઘેરવાળા મોલ બની ગયા. સહી. આ જો ડોક્ટર કી ત્યાંથી બોલા હતું નથી લીધી મેં. વસ્તુ હાટું લઈ ગઈ હતી. હાલો હવે ઇલેક્ટ્રિક સ્ટોરમાં આવ્યા છે એક્સપર્ટ. તો અહીંયા હવે માઇક્રોવેવ જોઈએ છે મળે તો. અમારા બેનને છે ને અંદર નહોતું ગમતું, હાથમાં લીધા છે 3 છે હવે. એવું છે તું એક્ઝેક્ટ 10 સેકન્ડ કે વાપરો તો ઈ આમ મરકી મિનિટમાં મેળ ન હોય. કાઈ નહીં બરાબર જ આવે છે. લઈ લે ભાઈ આવું. એર ફ્રાયર એ બહુ ઉપડા છે ઇન્ડિયામાં હવે અત્યારે. ઓછા તેલમાં બધું થઈ જાય.
વોચીસ ચાલે છે અહીંયા જો જોતા હતા એમને ટ્રાય કરીને પહેરીને લેવી નથી પણ ખાલી એમ કે કેવીક લાગે છે ઇકિયાનો ફૂડ ડિપાર્ટમેન્ટ છે કવડો મોટો છે બાપ રે હાલો ભાઈ ઇકિયામાં નીચે આવી ગયા છે નાની નાની વસ્તુઓ બધી મળે છે અહીંયા તો જોઈએ કાંઈક લેવાનું થાય તો બેન સૂઈ ગયા પાછા રોતા હતા વચ્ચે પણ પાછી સૂઈ ગઈ છે એટલે વાંધો નથી અહીંયાથી કાંઈક તો લેવાનું થશે એવું લાગે છે કેમ કે અહીંયા નાની નાની વસ્તુ ને ઉપરના સોફા ને એવું બધું મળે ને ત્યાં કાંઈ નહોતું જવું એ ગયા હતા પણ કાંઈ લેવાનું નહોતું એમાંથી એટલે ફટાફટ ત્યાં કાંઈ ઉતાર્યું નહોતું વિડીયો વાતુમાં જેટલું ધ્યાન હતું વાસણ વાળો સેક્શન આવ્યો બધો અમારા આના જ વાસણ છે ઘરે આ હું નાઇટ બ્રેડ આપણે પાસે કેટલા બધા પડ્યા છે ખાલી જોઉં છું અહીંયા મૂકે અચ્છા ખાવાનું છે બ્રેડ બનાવવાનું હા અળસી ને એવું બધું નાખેલું જ જો કોપરના કોટિંગ વાળા વાસણ જો આખો બેડ વાળો સેક્શન હવે આ મસ્ત છે જો આખું જોરદાર છે બારડે વાળું આવી ગયું લાઇટ વાળો સેક્શન આવી ગયો છે મારા કાનો બેન હવે ઉઠ્યા છે પ્લાન્ટ્સ વાળો સેક્શન આવી ગયો છે અને હું ને વેદા બે એકલા છીએ પાપા હવે પાછળ રહી ગયા છે કંઈક જોતા હતા હા 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 દીકો હા આખું જો કેવા છે પ્લાન્ટ્સ મસ્ત મસ્ત હા દીકુ પાપા આવે હમણાં આવે આવે મમા અહીંયા જ છે આ આખું અહીંયા બધું શું કહેવાય સ્ટોર કરેલું હોય ત્યાં ડિસ્પ્લેમાં તો એક એક વસ્તુ જોઈએ અહીંયાથી બધું કલેક્ટ કરવાનું હોય કેવડો છે બાપરે માઈને ગયું તે જો તો ખરા સીડ કેવડું મોટું છે બાપરે આવી ગયા છે પાપા હવે હા ત્યાંથી જ ન લેવાનું હોય કઈ ત્યાં આમ જો લાગેરનો જ સામાન છે બધો મારું નેટવર્ક જ નહોતું બધા છૂટા પડી ગયા છે તારો ફોન મારામાં કઈ રીતે આવ્યો ખબર નહીં કેવી રીતે આવ્યું એટલે નેટવર્ક જ નથી તોય આવ્યું મારામાં નેટવર્ક ફૂલ બતાવે છે પણ ઘણી વખત બતાવતા ન હોય પણ હોય ખરા નેટવર્ક અંદર એટલે લાગી ગયું હોય ઝીરો છે ઝીરો હવે એ વાટે બેઠા છે અને હું ચાલી ચાલીને બહુ એક્ઝોસ્ટ થઈ ગઈ છું તો અહીંયા બેસી ગઈ ચક્કર આવે છે તો ઘડીક મેં કીધું બેસી જાવ એમ સુખડી લાવવાની ભૂલાઈ ગઈ ઓલવેઝ યાદ રાખવું કે બહાર નીકળવી તો એ સુખડી લઈ લેવાની હારે ખાવાની પણ ભૂલાઈ જ જાય સારું દર વખતે હવે ઓલા લોકો આવે ને ત્યાં સુધી પોરો ખાઈ લો આ ઉઠવી ન જોઈએ કન્ટિન્યુઅસ ચાલુ રાખજો આ સ્ટ્રોલર આમ જો આમ કન્ટિન્યુઅસ હકાવીને તો વાંધો ન આવે મને બહુ ભૂખ લાગી છે ને તો હવે સીધા હોટડોગ લેવા ગયા છે કેમ કે હું બહુ એક્ઝોસ્ટ થઈ ગઈ છું કંઈક ખાવું જ પડશે ને અગર આવીને ચક્કર ખાઈને પડી જાય છે એટલે હવે એ લેવા ગયા છે ને તો ખાઈ લઈ ફટાફટ આ તો અહીં લાઈન લાંબી હોય ને તો વારો આવતા બહુ વાર લાગે બહુ જ ટ્રાફિક છે એટલે ક્યાં બેહું અહીંયા નથી સાંકર પતી ગયું શું આવ્યું છે આમાં ચુકંદર નાખેલું કાકડી ટોરાઈ ગયું સીડ આવું તો હાલે કઈ પાછું ભરવા જવું છે આ ખાઈ તો હા હાલો બહુ ભૂખ લાગી છે ખાઈ લો હાલો ખાઈ લીધું એટલે હવે શાંતિ થઈ ગઈ અમારે બેન રોવે છે એટલે હવે અમે ગાડી તરફ પ્રયાણ કરીએ છીએ અને થોડુંક બહાર નીકળે ને તો ઠંડુ ફીલ થાય ને તો મજા આવે અંદર હીટર હોય ને એટલે હાલું એટલું બફારણ સફોકેશન થવા માંડે ને અને એને જરી કંઈ નથી ગમતી ગરમી તો એટલે તરત રોવા માંડે છે આમ જો આવા વાળા કેટલા છે આખું પાર્કિંગ ફૂલ છે વાહ જો સનલાઇટ આવજા કરે છે એમ નથી ખાઈ લીધું પછી મોજમાં આવી જાય મારી દીકુ હે ને ખાઈ લે પછી એનર્જી આવી જાય મકાનું ને ગોમી લાગતી હતી ને ભૂખી લાગી હતી હા મમ્માએ ખવડાવી દીધું એટલે એકદમ હવે પછી એનર્જાઇઝ થઈ ગઈ હા હવે જઈએ છીએ ઘર તરફ અમારા મિત્રના નેના અને બીજા એક ફ્રેન્ડે જોઈન કર્યું હતું તો એ હવે આવવાના છે ઘરે તો અમે હવે મોજ કરશું ખાઈ પીને સેન્ડવિચનો પ્રોગ્રામ છે સાંજનો તો એ બનાવશું અને એમ મોજ કરશું એટલે વ્લોગ તો આઈ ડોન્ટ થિંક સો કે મને યાદ રહી બનાવવાનું એટલે હવે અમારી રીતે એન્જોય કરીને અમે શું કહેવાય ટાઈમ સ્પેન્ડ કરશું બધા સાથે મારકાનું છે ને
જીબડી નોકરું કાઢે ને હે તો બા શું કે મારું મહાકાળી માનું સ્વરૂપ છે, મારું મહાકાળી માનું સ્વરૂપ છે મારું કાનું, એવું કે બા હે ને. તો મહાકાળી માં કાનુની રક્ષા કરે અને કાનો મારી રક્ષા કરે, એને વર્દીકો. હા મારો વાલ મહાકાળી માનું સ્વરૂપ હોય ને, હે ને દીકો. હા મહાકાળી માં હંમેશા તારી રક્ષા કરતા હોય, હંમેશા રક્ષા કરતા હોય, તને આશીર્વાદ આપતા હોય. હા અને તું અમને આશીર્વાદ આપજે દીકા, હા ને મારું વાલો મકાનો. ઢીંગલું મારું ઢીંગલું. ચાલો ત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અમે અમારા હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. બહુ સરસ મજાના 2 દિવસ અમારા ફ્રેન્ડ્સને ત્યાં અમે સ્પેન્ડ કર્યા અને ટાઈમ સાથે બધાએ રાત્રે બહુ બધી વાતો કરી, એટલી મજા આવી. ઘણા ટાઈમ પછી અમારી વેદુબેન રાત્રે સૂઈ જાય એટલે મેં સારો એવો ટાઈમ બધાએ બેઠા બેઠા વાતો કરીને સ્પેન્ડ કર્યો અને મજા આવી. અને આજે હવે બપોરે સવારે બધું ખાઈને હવે નીકળ્યા છીએ બપોરના. થોડુંક ચાલવા ગયા હતા, સિટીમાં એક્સપ્લોર કર્યું અને એ રીતે થોડુંક સારું ફ્રેશ ફીલ કરીએ છીએ હવે પાછા ઘરે. રવિવારનું બપોરનું ને સાંજનું હવે અમારા ઘરે જમશું એટલે થોડાક સેટ થઈ જાય ને ઘરે તે. પછી કાલથી પાછું વીક ડેઝ ચાલુ થઈ જાય. સિદ્ધાર્થને જોબ હોય એટલે ત્યાં થોડુંક ઘરે હવે વહેલા પહોંચી જાય તો થોડુંક એ માઇન્ડ સેટ આવી જાય ને કે કાલ પછી જોબ ઉપર જવાનું છે એમ. અને ઘરે થોડુંક બધું સાફ સફાઈ થોડીક કરવાની છે ને એવું બધું છે, કપડાં ધોવામાં નાખવાના છે. આ થોડુંક તડકો છે તો ધોઈ નાખી તો સુકાઈ જાય ને એમ. બાકી તો હા આગળ મળ્યા પછી ઘરે. જો સરસ મજાનો આજે તડકો નીકળ્યો છે ને, હમણાંથી તો 2-3 દિવસથી બતાવે છે એટલે મજા આવે છે. અને અહીંયા બેને તે થોડોક શું કહેવાય જાયગા છે ને એટલે એવા મૂડમાં છે. 1 2 3 4 5 6 7 8. Dum 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 dum, ticka 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 dum dum dum, dum 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 dum, ticka ticka dum dum dum, dum dum. Okay, okay, huh? Oh oh oh, Frida, ah, oh.